ગાઈસ ગુડ મોર્નિંગ। તો આજે આપણી સવાર થઈ ગઈ છે અને એ પણ લેટ સવાર થઈ છે। તો આપણે પાણી પી અને આપણું કામ ચાલુ કરી નાખીએ। ચાલો સાફ સફાઈ। આજે નાવા ધોવામાં બી લેટ થઈ ગયું છે। દશામાની વાર્તા કરવા પણ જવાનું છે અને આપણે આજે કાંઈ જ કામ કર્યું નથી। તમે જોઈ શકો છો મારા ઘરની હાલત। મારા જે ફૂલ જ્યાં ત્યાં ફેલાયેલી જ પડી છે। તો ચાલો આપણે કરી કામ। પણ તમે જોઈ શકો છો કે બહાર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે। ભલે ફોનમાં નથી દેખાતો, ફોનમાં રૂગી માખીઓ જ દેખાય છે, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે। જો હમણાં જ મેં કીડિયારું બધે નાખ્યું છે ને વરસાદ આવશે એટલે બધું વયું જશે। બિચારી કીડીઓનું ખાવાનું બી વયું જશે। ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે। માટીવાળા કરીને આવી ગયા છીએ। ખબર નહીં આજનો દિવસ કેમ આટલો બોરિંગ ઉઠ્યો છે ખબર નથી। મને કાંઈ કામ ઉકલતું જ નથી વ્લોગ બનાવવું ઉકલતું નથી, કોઈ ઘરનું કામ ઉકલતું। બસ સવારના 2 કપ ચા પી લીધી છે। હું વિચારું છું કે કામ ક્યાંથી શરૂઆત કરું, કચરા પોતા શરૂઆત કરું કે રસોઈ બનાવું। ટાઈમ થઈ ગયો છે 10:28, 10:30 વાગી ગયા છે। એમાં માતાજીની વાર્તા કરવા પણ જવાનું છે। શરૂઆત આપણે બધું સાફ સફાઈથી કરી। સવારના ઉઠ્યા એમને નથી છીએ, કાંઈ જ કામ થયું આજે નથી। ચાલુ થઈ જાય તો કપડા ધોવાના પોતે નવા તો મને રસોડાથી કંટાળો સવાર નાસ્તો બધું બનાવવામાં રસોડાની હાલત જો મેં કરી છે। કેટલી ગંદી તરફથી રસોડું મેં ભરી નાખ્યું છે। સાફ કરવા મને એટલો કંટાળો આવશે। અગત્યની હાલત પણ એટલી ગંદી કરી નાખી છે મેં। ક્યાં સુધી જઈશ, ક્યાં સુધી? બસ અહીંયા સુધીનો જ સફર હતો। બધું ગંદુ છે, કાંઈ ન થાય તો ઝાડુ તો છે આપણા માટે હમસફર। એ બબુ હાય કર, તો હાય કર, હાય। જો આજ કાંઈ વાતાવરણ તમે જોઈ શકો છો મારા બહારનું, કેવું જોરદાર વાતાવરણ છે। અડધા બળેલા બાવળિયા, અડધા લીલા બાવળિયા। ઓકે બાય।